નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તર જોઈશું. નંબર 1, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. બરાબર છે. અહીંયા આ હેતુલક્ષી માર્ચ 2025 ની અંદર પૂછાયેલો છે, એક આઈએમપી છે. પૂરેપૂરું ધ્યાન આપજો. આવા હેતુલક્ષી પૂછાય તો આપણને આવડે જ. બરાબર, પૂરતું ધ્યાન આપો. ખૂબ સરળ છે. પૂરતું ધ્યાન આપજો તો તરત આવડી જશે. જો અહીંયા પહેલી લાકડી જે છે એની અંદર આ ભાગ સફેદ દેખાય છે, આ કાળો દેખાય. એની અંદર સફેદ લાકડી અને કાળી લાકડીનો સરવાળો આપણને 22 આપેલો છે. અહીંયા સફેદ લાકડી અને નીચે કાળી લાકડી આપેલી છે. વચ્ચે અહીંયા 5 સેમી લખેલું છે. આનો મતલબ કે સફેદ લાકડી અને કાળી લાકડીનો તફાવત 5 સેમી આપેલો છે. તો આના ઉપરથી બે સમીકરણ આપણે બનાવી શકીએ સરળતાથી. જુઓ, સફેદ લાકડી અને કાળી લાકડી છે, એનો સરવાળો 22 અને સફેદ લાકડી અને કાળી લાકડીનો તફાવત છે 5 સેમી. બરાબર છે. સીધે સીધે મૌખિક ગણતરીઓની પણ થઈ શકે, પણ આપણે વ્યવસ્થિત પદ્ધતિસર ગમે તે આદેશની રીત કે લોકની રીતનો ઉપયોગ કરી અને આ દાખલો આપણે ગણીએ. બરાબર છે. આમ સરળતાથી આ હેતુલક્ષી સમસ્યાનો સીધો જવાબ જ લખવાનો છે. રફ કામ કરીને સીધો જવાબ લખી શકીએ, પણ આપણે પદ્ધતિસર અને લોકની રીતે ગણીએ. પહેલા સફેદ લાકડીનું માપ છે ને x સેમી ધારી લઈએ. ધારો કે સફેદ લાકડીનું માપ બરાબર x સેમી. કાળી લાકડીનું માપ છે y સેમી ધારીએ. અને કાળી લાકડીનું માપ બરાબર y સેમી. હવે જો સફેદ લાકડી માટે આપણે x ધાર્યા છે, કાળી લાકડી માટે y ધાર્યા છે, અને પહેલા ચિત્રની અંદર સફેદ લાકડી અને કાળી લાકડીનો સરવાળો 22 આપેલો છે. તો આપણું બની જશે સમીકરણ 1. પહેલાની અંદર સરવાળો કરવાનો, બીજાની અંદર સફેદ લાકડી માટે x, કાળી લાકડી માટે y, અને બંનેનો તફાવત એટલે કે બાદબાકી આપણને આપેલી છે 5. જો અહીંયા તફાવત ધન છે એટલા માટે x પહેલો રાખવાનો અને y બીજા નંબરે રાખવાનો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ત્યારે ધન તફાવત આવે. હવે અહીંયા આપણે લોકની રીતનો ઉપયોગ કરીએ. જો સફેદ લાકડીનું માપ શોધવાનું છે એટલે કે y નો લોપ કરવો પડે. ઓલરેડી y ના સહગુણકો સરખા છે, અહીંયા +1 છે, અહીંયા -1 છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરશો એટલે અહીંયા y નો લોપ થઈ જશે અને x નું માપ આપણને સીધું મળી જશે. બરાબર છે. અહીંયા સીધા જ આનો સરવાળો કરી દઈએ તો ચાલે, પણ આપણે પદ્ધતિસર અને કહ્યું છે તો પદ્ધતિસર જ ગણીશું. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા અહીંયા સરવાળો કરતા એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે આપણે y નો લોપ કરી રહ્યા છીએ. બંને આગળના ચિહ્નો જુદા જુદા છે. આ y આગળ પ્લસ છે અને આ y આગળ માઈનસ છે. ચિહ્નો જુદા જુદા હોય તો સરવાળો કરતા લખવાનું હોય. ચિહ્નો સમાન હોય, જે ચલનો લોપ કરી રહ્યા હોય એની આગળના ચિહ્નો સમાન હોય, બંને પ્લસ પ્લસ હોય, બંને માઈનસ માઈનસ હોય, તો અહીંયા બાદ બાકી કરતા એવું લખવાનું. બરાબર છે. અહીંયા બંને લખી દઈએ ફરી એકવાર. x y બરાબર 22, x y બરાબર 5. બરાબર છે. સરવાળો કરતા લખ્યું એટલે બીજા સમીકરણના ચિહ્નો નહીં બદલવાના. બાદબાકી કરતા લખ્યું હોય તો બીજા સમીકરણના ચિહ્નો બદલી દેવાના થાય. અહીંયા 22 ને 5 27, y માંથી y જતા રહેશે. અહીંયા 1x ને 1x આપણને 2x મળશે. 2x અને 27 ને સરખાવી દઈએ તો તેથી 2x બરાબર 27. તેથી x બરાબર 27/2. હવે 27 ને 2 વડે ભાગો તો જવાબ આવશે 13.5 સેમી.
તો અહીંયા આપણને જે સફેદ લાકડી છે એનું માપ મળી જશે 13.5 સેમ. ખૂબ જ સરળતાથી આ રીતે ગણી શકાય. નંબર 2 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x y + 4 = 0 અને 2x + ky - 8 = 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર ખાલી જગ્યા. આ પણ માર્ચ 2022 ની અંદર પૂછાયેલો હેતુલક્ષી છે. સારો છે, પૂરેપૂરું ધ્યાન આપજો, આને પણ શીખી લઈએ. જો હવે આ પ્રકારની થિયરી ની અંદર આપણે શીખ્યા છીએ કે જો ગુણોત્તરો જુદા જુદા હોય તો અનન્ય ઉકેલ મળે. પહેલા બે ગુણોત્તર સરખા હોય ત્રીજો જુદો હોય તો ઉકેલ ના મળે. ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હોય તો અનંત ઉકેલ મળે. તો એનો મતલબ આ જે સમીકરણ છે એનો ગુણોત્તર આ પ્રકારનો છે, બરાબર. પહેલા રીતના ગુણોત્તર આપણે લખી દઈએ અને પછી કોઈ પણ પહેલા બે સરખા હોય અથવા તો બીજા બે સરખા આપણને k ની કિંમત મળી જશે, બરાબર. પૂરેપૂરું ધ્યાન આપજો. પહેલા બે સમીકરણ છે એમને લખી દઈએ વ્યવસ્થિત રીતે આપણને, એટલે ગુણોત્તર લખતી વખતે ચોકસાઈ સારી રહે. પહેલું સમીકરણ આવું છે x + y - 4 = 0. આને કહીએ સમીકરણ 1. બીજું સમીકરણ છે 2x + ky - 8 = 0. સમીકરણ 2. હવે જો આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે એ લખીએ. આ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. તેથી છેલ્લો આવશે ત્રણે ત્રણ ગુણોત્તર કેવા હોય? સરખા હોય. તો અહીંયા લખી દઈએ a1 / a2 = b1 / b2 = c1 / c2. હવે જે કિંમતો આપણી પાસે છે લખીએ. જો અહીંયા x નો સહગુણક 1 છે એટલે a1 બરાબર આપણી પાસે 1 છે. અહીંયા બીજા સમીકરણમાં x નો સહગુણક 2 છે એટલે કે a2 બરાબર 2 છે. અહીંયા y નો સહગુણક b1 બરાબર 1 છે. બીજા સમીકરણમાં y નો સહગુણક k એટલે કે b2 બરાબર k છે. અહીંયા c1 બરાબર -4 છે, c2 બરાબર -8 છે. જો હવે પહેલા બે સરખા હોય અથવા તો બીજા બે સરખા હોય, બરાબર, તમને k ની કિંમત મળી છે. આપણે પહેલા બે છે ને બે ને સરખાવી દઈએ, અહીં લખી દઈએ. ચલો 1/2 બરાબર 1/k, બરાબર. k ને અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં આવશે. k * 1 એટલે k અને 2 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. 2 * 2 તો આપણને k ની કિંમત કેટલી મળશે? 2. તો આ રીતે આપણે સરળતાથી k શોધી શકીએ. નંબર 3 જો 13x + 19y = 2 અને 19x + 13y = 70 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. જો માર્ચ 2020 ની અંદર હેતુલક્ષી પૂછાયેલો છે. ખૂબ જ સરળ હેતુલક્ષી છે. કશું જ નહીં કરવાના, બંને સમીકરણ છે એનો સરવાળો કરવાનો છે અને પછી બંને બાજુ છે ઉડતો હોય ઉડાડી દેવાનું છે. જો પૂરું ધ્યાન આપજો. અહીંયા પહેલથી બંને સમીકરણનો સરવાળો કરતા એવું લખી દઈએ. બંને સમીકરણનો સરવાળો કરતા પહેલું સમીકરણ આવું છે 13x + 19y = 90 પ્લસ બીજું સમીકરણ છે 19x + 13y = 70. હવે જુઓ સરવાળો કરવાનો છે સીધે સીધા. 0 9 9 7 16 160 y 9 3 12 12 નો બગડો 1 1 2 અને 3 32y. અહીંયા પણ 19 13 નો સરવાળો
32 જ આવશે બરાબર હવે જુઓ અહીંયા બરાબરની ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ 32 વડે ભાગી દેવાના જ્યારે આવું હોય ને ત્યારે સમજી લેવાનું અહીંયા x નો સહગુણક અને અહીંયા y નો સહગુણક સરખો હોય અહીંયા x નો સહગુણક અને અહીંયા y નો સહગુણક આ રીતના સરખા હોય ને તો સરવાળાથી કો તો વચ્ચે બાદબાકી તો બાદબાકી આ રીતના સમીકરણ મળી જતા હોય છે એટલે ખૂબ જ સરળ દાખલા હોય છે બંને બાજુ આપણે 32 વડે ભાગી દઈએ અહીંયા લખીએ બંને બાજુ 32 વડે ભાગતા તો 32x ને 32 વડે ભાગી દો અહીંયા 32y ને 32 વડે ભાગી દો અહીંયા 160 ને 32 વડે ભાગી દો ચલો 32 ઉડી જશે 32 ઉડી જશે અને આને તમે 5 વડે ભાગો ને તો 5 તારી 15 15 ને 16 એટલે મિનિટે 10 5 દુ 10 32 અહીંયા પણ ઉડી જશે તો x y બરાબર આપણને મળી જશે 5 ખૂબ જ સરળતાથી આ રીતના આપણે મેળવી શકીએ આવા જેવા પણ જેટલા પણ હેતુલક્ષી હોય ને તો આ રીતે સીધે જ ગણી દેવાનું ફટાફટ જવાબ મળી જાય નંબર 4 પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ગ થશે માર્ક 2020 ની અંદર પૂછાયેલા હેતુલક્ષી પૂરેપૂરું ધ્યાન આપજો ખૂબ જ સરળ છે થોડોક મગજનો ઉપયોગ કરવો પડશે પહેલા જે વિગત આપી છે લખીએ પિતાની હાલની ઉંમર તો જો લખી દઈએ પિતાની હાલની ઉંમર બરાબર x વર્ષ બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો આપેલો છે બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ આપેલો છે આ બે પુત્રની ઉંમરનો સરવાળો બે વસ્તુ જે છે ને ખાસ અગત્યની સમજવાની છે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો તેથી 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજો હવે 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો એટલે દરેકની અંદર 5 વર્ષ ઉમેરવા પડે પહેલા તો જે પિતાના x વર્ષ છે ને એની અંદર 5 વર્ષ ઉમેરવાના એટલે x 5 થશે હવે આ y છે ને બે પુત્રોની ઉંમરનો સરવાળો છે તો 5 વર્ષ પછી બે પુત્રોની ઉંમરમાં 5 ઉમેરાશે ખાસ ધ્યાન આપજો અહીંયા પહેલા પુત્રમાં 5 ઉમેરો બીજા પુત્રમાં 5 ઉમેરો કારણ કે બે પુત્રો છે તો આ બધાનો હવે સરવાળો કરી દો તો x 5 y 5 તો અહીંયા x y પહેલા લખી દઈએ 5 તેમાં 10 ને 5 15 તો અહીંયા આપણને જવાબ આ રીતનો મળશે x y 15 વર્ષ મળશે અહીંયા લખી દઈએ x y 15 તો આ રીતે ખાસ આ વસ્તુ ખૂબ અગત્યની ધ્યાન આપજો જો આ સમજાશે તો તમે હેતુલક્ષી ગણી શકશો અથવા આવા હેતુલક્ષી તમે ગણી શકશો એકવાર ફરી સમજાવી દેજો અહીંયા 5 વર્ષ પછી પિતાની જે ઉંમર છે હાલની ઉંમર એમાં 5 ઉમેરાશે એટલે x 5 થશે બીજો બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y આપેલો હતો હવે પુત્રો બે છે એટલે બંને પુત્રોની અંદર 5 ઉમેરાય પહેલા પુત્રની અંદર 5 ઉમેરાશે અને બીજા પુત્રમાં 5 ઉમેરાશે
એટલે અહીંયા ટોટલ 10 ઉમેરાશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. y ભલે એકલો રહ્યો પણ આ y રહ્યો બે પુત્રોની આમની ઉપરનો સરવાળો છે. એટલે આ બે પુત્રો છે એટલે બંનેની અંદર 5 5 ઉમેરાશે તો જ તમારો હેતુલક્ષી સાચો પડશે. બરાબર. તો ટોટલ અહીંયા x y 5 ને 5 10 ને 5 15 x y 15 વર્ષ આપણને જવાબ મળશે. નંબર 5 જો સમીકરણો a b 2 અને a b 4 નો ઉકેલ a x b y હોય તો x અને y ની કિંમત શી હોય? ઓગસ્ટ 2020 ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. હવે જો આની અંદર જે જગ્યાએ a છે ત્યાં આપણે x મૂકવાના છે અને b છે ત્યાં y મૂકવાના છે. બે સમીકરણોનો પછી ઉકેલ શોધી દો એટલે x અને y ની કિંમત મળી જશે. ખૂબ જ સરળ છે. પૂરું ધ્યાન આપો. આદેશની રીત કે લોપની રીત છે બેમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી દેવાનો તો તમને કિંમત મળી જાય. ચલો a ની જગ્યાએ x લખીએ તો x b ની જગ્યાએ y બરાબર 2 અને કહીએ સમીકરણ 1 a ની જગ્યાએ x b ની જગ્યાએ y x y બરાબર 4 અને કહીએ સમીકરણ 2 બરાબર છે. હવે અહીં આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દઈએ એટલે y નો લોપ થઈ જશે અને x ની કિંમત આપણને મળી જશે. જો y ના ચિહ્નો જુદા જુદા છે એટલે સરવાળો કરતે એવો ઉલ્લેખ કરશું. અહીંયા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો x y બરાબર 2 x y બરાબર 4 2 4 6 y માંથી y જાય તો 0 1x ને 1x 2x તેથી 2x બરાબર 6 તેથી x બરાબર 6 2 અહીંયા છેદમાં જશે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે 2 તારી 6 2 2 ઉડી જશે તો આપણને x ની કિંમત અહીંયા મળી જશે 2. હવે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ બીજા સમીકરણમાં મૂકીએ એટલે y ની કિંમત આપણને મળી જશે. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં x બરાબર 2 મૂકતા તો સમીકરણ 2 માં જે જગ્યાએ x છે તે 2 મૂકી દઈએ 2 y સોરી હો અહીંયા 3 જવાબ આવતો હતો 2 તારી 6 3 આવે તો x બરાબર 3 તો સમીકરણ 1 ની અંદર x ની જગ્યાએ 3 y બરાબર 4 તેથી y બરાબર 4 આ પ્લસ 3 જમણી બાજુ જાય તો માઈનસ 3 થાય y બરાબર 4 માંથી 3 જાય તો 1. ખૂબ જ સરળ એકદમ હેતુલક્ષી હતો. આ રીતના શોધી શકાય. નંબર 6 આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y શોધો. ઓગસ્ટ 2020 ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. ખૂબ સરળ છે. પૂરેપૂરું ધ્યાન આપજો. આપણને એક વસ્તુની ખબર છે કે લંબચોરસ હોય ને તો એની અંદર સામસામેની બાજુઓના માપ સરખા હોય. તો એ AB ની સામેની બાજુ CD છે. AB અને CD નું માપ સરખું હોય. બીજું BC ની સામેની બાજુ AD છે. તો અહીંયા BC અને AD નું માપ સરખું હોય. તો આ રીતના તમે સરખા હોય એટલે તમને બે સમીકરણ મળી જાય. જો ખૂબ જ સરળ છે. પૂરેપૂરું ધ્યાન આપો. અહીંયા સૌપ્રથમ આપણે AB અને CD સરખાવીએ તો AB બરાબર CD. હવે અહીંયા AB નું માપ 14 આપેલું છે અને CD નું માપ x y આપેલું છે. હવે એક કામ કરી x y ડાબી બાજુ લખી દઈએ 14 જમણી બાજુ આને કહીએ સમીકરણ 1. હવે BC બરાબર AD આપણે પહેલા AD લખીએ AD બરાબર BC તેથી
AD બરાબર x y છે, BC બરાબર 30 છે. આને કહીએ સમીકરણ 2. હવે જો અહીંયા y નો લોપ કરી લે x મળશે, લોપની રીતનો ઉપયોગ કરીએ અહીંયા. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા અહીંયા y ના આગળના ચિહ્નો જુદા જુદા છે એટલે સરવાળો કરતા એટલે સહગુણકો તો સરખા છે, ચિહ્નો જુદા જુદા છે. તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ 1 આપણી જોડે છે x y બરાબર 14. સમીકરણ 2 છે x y બરાબર 30. હવે સરવાળો કરતા કયું છે તો ચિહ્નોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. 4 માં 0 ઉમેરો 4, 1 ને 3 4, 44. y માંથી y જાય તો 0, 1x ને 1x 2x. તેથી 2x બરાબર 44. તેથી આ બગડો ગુણાયેલો છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 44 છેદમાં 2. 2 દુ 4, 2 દુ 4, 2 ઉડી જશે. x બરાબર આપણને મળી જશે અહીંયા 22. x ની કિંમત આપણને 22 મળી ગઈ. હવે આ કિંમત જે છે x બરાબર 22 કોઈ પણ એક સમીકરણમાં મૂકો, એકમાં અથવા તો બેમાં x ની જગ્યાએ, એટલે તમને y ની કિંમત મળી જાય. આપણે સમીકરણ 2 માં મૂકીએ. અહીંયા લખીએ સમીકરણ 2 માં x બરાબર 22 મૂકતા તો સમીકરણ 2 ની અંદર જે જગ્યાએ x છે તે 22 મૂકી દેવાના છે. 22 પ્લસ y બરાબર 30. તેથી y બરાબર 30. આ પ્લસ 22 બરાબરની જમણી બાજુ જાય એટલે માઈનસ 22 થાય. y બરાબર 10 માંથી 2 જાય તો 8, 2 માં 2 જાય તો 0. ખૂબ જ સરળ હેતુલક્ષી હતો. તો આ રીતના ખાસ હેતુલક્ષી ની અંદર તમે જોયું હશે કે લોપની રીતનો કે આદેશની રીતનો ઉપયોગ કરીને ખાસ આપણે કિંમતો શોધી લેવાની છે. એટલે ખાસ હજુ પણ આદેશની રીત ને લોપની રીત તમને ઓછી ફાવતી હોય તો હજુ પણ આપણા ચેપ્ટરના પ્લેલિસ્ટ ની અંદર બંને રીતો વ્યવસ્થિત બધા જ દાખલા ગણીને મૂકેલી છે. તો બધા જ દાખલા એ શીખવાનો પ્રયત્ન કરજો. હજુ વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.